આ અઠવાડિયું શેર બજારમાં મોટી વધઘટ રહી. એક દિવસ વધારો, એક દિવસ ઘટાડો, વોલેટિલિટી સારી રહી. હવે આવામાં છે ને કયા શેર લેવા, કયા વેચવા કે શું કરવું એ બાબતે ઘણા બધા રિપોર્ટ આવે છે. તો એમાંથી આપણે 7 એવા શેર જોઈએ જે આપણે મીડિયમ ટર્મ માટે લઈ શકીએ, એકદમ સેફ છે, જે બ્રોકરેજ હાઉસ કહેતો હોય છે. પહેલું છે આધાર હાઉસિંગ ફાઇનાન્સ. ICICI સિક્યુરિટીઝે બાય રેટિંગ આપ્યું છે. અત્યારે 443.90 છે અને ટાર્ગેટ ભાવ 550 આપ્યો છે. એમના રિપોર્ટમાં કીધું છે કે કંપનીની એસેટ ક્વોલિટી સુધરી ગઈ છે અને ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા વગેરેમાં એ લોકો ત્યાં એફોર્ડેબલ હાઉસિંગ બિઝનેસ ઉપર ધ્યાન આપી રહ્યા છે, જે પ્લસ પોઈન્ટ છે. હવે કંપની સામે જોખમ AUMમાં જે ગ્રોથ છે એ ધીમો પડવાનો રહેશે, કેમ કે કોમ્પિટિશન વધતી જાય છે. બીજો એક શેર છે હીરો મોટોકોપ. LKP રિસર્ચે ટાર્ગેટ ભાવ આપ્યો છે 5,796 અને અત્યારે ભાવ છે 4,765. એટલે આમાં સારા એવા કમાઈ શકાય આ લોકોનું ટાર્ગેટ ભાવ જો પાર થાય તો. રીઝન એ છે બાઇંગ માટે કે આગળ જતાં કંપની 125cc સેગમેન્ટમાં, સ્કૂટર સેગમેન્ટમાં અને પ્રીમિયમ સેગમેન્ટમાં બી ટુ વ્હીલર લોન્ચ કરતી રહેશે, એટલે એમનું સેલ્સ વધશે. એથરમાં પણ એમનું રોકાણ છે. પછી વિડા બ્રાન્ડમાં બી, વિડા બ્રાન્ડ જે છે એમાં બી સેલ સારું થઈ રહ્યું છે, એટલે એવીમાં બી એમને ધીરે ધીરે ફાયદો થઈ રહ્યો છે. અને માર્ચ ક્વાર્ટરની પહેલાં જ 125cc અને 150cc આ બે સેગમેન્ટમાં કંપની વ્હીકલ લોન્ચ કરવાની છે. 2 મોડેલ ટોટલ લોન્ચ કરવાની છે, કંપનીએ જ કીધું છે. એટલે આ શેર બી મીડિયમ ટર્મ માટે સારું છે. ત્રીજો છે ઓરોબિંદો ફાર્મા. જીઓજી ફાઇનાન્શિયલ સર્વિસીસે બાય રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ ભાવ 1,540 છે, અત્યારે 1,258 ચાલી રહ્યો છે ભાવ શેરનો. કંપનીના શું છે, સપ્ટેમ્બર ક્વાર્ટર સારા આવેલા અને અમેરિકા અને યુરોપમાં બજારોથી કંપનીની આવક વધી છે અને નવા પ્રોડક્ટ બી લોન્ચ કર્યા છે. પ્રોફિટેબિલિટી પણ વધવાનો અંદાજ છે, એટલે શેર ભાવ પર એની સારી અસર જોવા મળશે એવું એમ કહેવું છે. બીજું ચોથો શેર છે TCI, એટલે ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. મોતીલાલ ઓસવાલે બાય રેટિંગ આપ્યું છે. અત્યારે ભાવ ચાલે છે 1,072 અને ટાર્ગેટ ભાવ છે 1,290. એટલે આ બી થોડા દિવસમાં કદાચ ટાર્ગેટ ભાવ પાર થઈ જાય. હવે આનો પ્લસ પોઈન્ટ એ છે કે ડોમેસ્ટિક લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રી જે છે આપણી, એમાં એકમાત્ર કંપની છે જે મલ્ટી મોડલ લોજિસ્ટિક પ્રોવાઈડ કરે છે. એટલે રોડવેઝથી, રેલવેઝથી અને સીવે ત્રણેયથી કંપની સર્વિસ પ્રોવાઈડ કરે છે. એટલે મોતીલાલના રિપોર્ટમાં એવું કહેવું છે કે ફાઇનાન્શિયલ યર 2027 સુધીમાં કંપનીનો નેટ પ્રોફિટ 18% ચક્રવૃદ્ધિ દરે અને આવક છે તે 15% ચક્રવૃદ્ધિ દરે વધી શકે છે. પાંચમો શેર છે CIE ઓટોમેટિવ ઇન્ડિયા. આ બી જીઓજીત ફાઇનાન્શિયલે ખરીદવાનું કીધું છે. 578 ટાર્ગેટ આપ્યો છે, અત્યારે 480 ચાલી રહ્યો છે. કંપનીની ટેકનોલોજીની જે કેપેસિટી છે એ સારી છે, વેલ્યુએશન પણ હમણાં સારું છે. અને યુરોપ અને અમેરિકામાં બિઝનેસ ધીમો પડ્યો, પણ ઇન્ડિયામાં અને મેક્સિકોમાં લોંગ ટર્મની રીતે આઉટલુક સારું છે, એટલે કંપનીએ બાય રેટિંગ કીધું છે. MK ગ્લોબલે કીધું છે એક શેર ગલ્ફ ઓઇલ લુબ્રિકન્ટ્સ. અત્યારે 1100 ભાવ ચાલી રહ્યો છે, 1800નો ટાર્ગેટ ભાવ કીધો છે. એટલે આ ટાર્ગેટ ભાવને નજીક પહોંચે તો એ સારો એવો ફાયદો થઈ શકે. બાયનું રેટિંગ એટલે આપ્યું છે, રીઝન એ છે કે કંપનીનું ઇનપુટ કોસ્ટ મેનેજમેન્ટ સારું છે, માર્કેટિંગ ઇનિશિયેટિવ અને પ્રીમિયમાઇઝેશન ઉપર ખાસ ધ્યાન આપી રહી છે. એટલે આનાથી શું થશે કે કંપનીનો જે માર્જિનનો પ્રોફાઇલ છે સુધરી જશે અને OEM સાથે બી સારા રિલેશન છે અને ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમર બેઝમાં બી વધારો થઈ રહ્યો છે. OEM એટલે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ જે હોય એ લોકો સાથે કંપનીના રિલેશન સારા છે, એ લોકો પાસેથી સારો એવો બિઝનેસ કંપનીને મળી રહે છે. સાતમું શેર છે KEC ઇન્ટરનેશનલ. શેર ખાને ખરીદવા કીધું છે. હવે આનું ટાર્ગેટ ભાવ છે ને 1,250 છે. હમણાં ગઈકાલે શુક્રવાર સુધીમાં જ 1,050 સુધી તો પહોંચી ગયો. એટલે જોજો, લેવો તો પછી ફટાકથી નીકળી જજો. અને રીઝન એ છે કે કંપનીનો ઓર્ડર ફ્લો છે વાર્ષિક ધોરણે 60% વધી ગયો અને ઓર્ડર બેકલોગ બી સારો છે, પાઇપલાઇનમાં બી ઘણા પ્રોજેક્ટ છે, એટલે માર્જિન બી વધી શકે. પણ કંપની સામે જોખમ ઇનપુટ ખર્ચમાં વધારો અને સપ્લાય સાઇડમાં જે બી પડકાર આવે એ હોઈ શકે. એટલે આ બધા શેરનું હું ડિસ્ક્રિપ્શનમાં આપી રાખું છું, એટલે ઘડી ઘડી આમ સ્ક્રોલ કરીને જોવું ના પડે, કંટાળો આવે, મને પોતાને બી કંટાળો આવે એવી રીતે જોવાનો. એટલે ડિસ્ક્રિપ્શનમાં હું આખું ટાર્ગેટ ભાવ સાથે આપી દઉં છું. અને મને ઘણાના મેસેજ આવ્યો કે હું શેર માર્કેટ વિશે થોડું વધારે બોલું, કારણ કે IPO માર્કેટમાં કેવું છે, અમુકને લાગે અમુકને ના લાગે, એટલે એના વિશે લાંબુ બોલીને મતલબ નથી. તો હું બી ધ્યાન રાખીશ હવેથી કે શેર માર્કેટનું વધારે કહું, IPO માર્કેટનું બી એટલું જ કહીશ, પણ શેર માર્કેટ ઉપર બી વધારે ધ્યાન આપું.